આજે આપણે મોજે દરિયા ચેનલમાં આપ સૌએ કવિ શ્રી દાદ બાપુની કાળજા કર્યો કટકો રચનાના 3 પૈકી 2 એપિસોડ અર્થ સાથે સાંભળ્યા અને આજે આ રચનાનો અંતિમ 3જો એપિસોડ સાંભળશું અને અર્થ પણ જાણશું। ખરેખર આવી વાર્તાઓ આ રચનાઓ આપણે સાંભળવી બહુ જરૂરી છે। એ ડગલે ડગલે મારા ગયે સો ગાઉનો થયો, એ ધારથી હેઠી ઉતરી બેની, એ મારો સૂરજ ડૂબી ગયો, એ કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો। એટલે કે જ્યારે દીકરીને લઈ જાન વિદાય લે છે ત્યારે આ દીકરીને તેનું એક એક પગલું બાપના ઘરથી દૂર લઈ જતું હોય અને તે આ ડગલું 100 ગાઉ જેટલું દૂર લાગે છે। જ્યારે દીકરીની જાન વિદાય લઈ ધારથી હેઠી ઉતરી એટલે કે જાન દેખાતી બંધ થાય ત્યારે ત્યાં ઊભો રહેલો બાપને આજે પોતાનો સૂરજ આથમી ગયો હોય તેવું લાગે છે। એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ હું તો જોતો રહ્યો, એ જાન ગઈ જાણે જાન ગઈ, હું તો સૂનો માંડવો, એ કાળજા કેરો એ કટકો મારો ગાંઠથી છૂટી ગયો। એટલે કે બાપનો સૌથી લાડકવાયો ખજાનો દીકરી લૂંટાતો જોઈ રહ્યો હોય તેવું લાગે છે અને જ્યારે આ જાન દીકરીને લઈ જતી હોય છે ત્યારે બાપને આજે એની જાન એટલે કે પ્રાણ ગયો હોય તેવું લાગે છે અને જે દીકરીના લગ્ન માટે માંડવો શણગારી રોપેલ હોય તે ત્યાં ઊભો તેને આ માંડવો સાવ સૂનો લાગે છે। આવી અદ્ભુત રચનાઓ આપણા સમર્થ કવિઓ કાક બાપુ, દાદ બાપુ અને ઝવેરચંદ મેઘાણી જેવાએ આમ આપણે કહીએ તો ગામડાઓમાં ફરી અને વીણીને આપણને આપણી સમક્ષ રજૂ કરી છે, વારસામાં આપણને આપેલ છે। તે વાંચી જાણવી અને જીવનમાં ઉતારવી ખૂબ જ જરૂરી છે। તે માટે જો આવી વાર્તાઓ આવો રચનાઓ આપ સાંભળવા માગતા હોય તો આપ આ મોજે દરિયા ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક તથા શેર પણ કરી શકો છો અને તેના પ્લેલિસ્ટમાં જઈ આપનું મનપસંદ દુહા, લોકગીત, ભજન કે વાર્તા